गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां? रोजनु रोज तैयार करता हशो मित्रों। जो आज आपणे धोरण 12 भौतिक विज्ञान पाठ 11 विकिरण अने द्रव्यनी द्वैत प्रकृतिनी अंदर अगाउना लेक्चरमां आपणे डी ब्रोगली तरंग लंबाईनी वातो करेली। एना अनुसंधानमां કેટલાક દાખલા છે એ આપણે સૌથી પહેલાં જોઈ લઈશું મિત્રો। जो अँ बे दाखलाओं मैं रकम लखेली है मित्रों। उदाहरण 11.4 जेमा ए और बी एम बे प्रश्नों पूछेला है। तो आ ए और आ बी हूँ बने दाखलानी बात करीश। 5.4 गुण્યા 10⁶ मीटर पर सेकंडनी झड़पथी गति करतो इलेक्ट्रॉन। तो जो आ इलेक्ट्रॉननी झड़प आपी दीधी है आपने मित्रों 5.4 गुण્યા 10⁶ मीटर पर सेकंडनी झड़पथी गति करतो इलेक्ट्रॉन अने 30 मीटर पर सेकंडनी झड़पथी गति करतो 150 ग्राम दरनो बॉल। तो जो बॉलनी झड़प पण आपने आपी दीधी है 30 मीटर पर सेकंड अने बॉलनो दर पण आपी दीधो है 150 ग्राम। किलोग्राम करवा पड़े मित्रों तो 0.150 किलोग्राम। ज्यारे इलेक्ट्रॉननु दर तो आपने पाक्कू आवड़े छे 9.1 गुण્યા 10⁻31 किलोग्राम। घણા દાખલાઓમાં 9.11 પણ લેવામાં આવતું હોય છે। બહુ જવાબમાં ખાસ વેરિએશન નહીં આવે। તો કહે છે કે આ સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી? તો અહીંયા પણ ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે, અહીંયા પણ ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે। હવે ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર યાદ કરો મિત્રો, H/P। P એટલે વેગમાન। तो जो बंनेनु वेगमान अलग थी गणी काढ़ीए आपणे। वेगमान P बराबर द्रव्यमान गुण्या वेग। जो इलेक्ट्रॉन की बात करिए तो इलेक्ट्रॉननु दर 9.11 गुण्या 10⁻31। वेग आपने आपी दीधो छे 5.4 गुण्या 10⁶। अब केल्क्युलेटर तो अपनी पासे होय ज मित्रों। तो आनु सादुरूप आपीए तो 4.92 एप्रोक्सिमेटली 4.92 गुण्या 10⁻24 एकम लखो है तो किलोग्राम मीटर पर सेकंड। तो आ तमे इलेक्ट्रॉननु वेगमान शोधी काढी। हवे आपणे डी ब्रोगली तरंग लंबाईना सूत्रमां किंमत मूकीए। तेथी लेमड़ा बराबर H/P। पण जो आ इलेक्ट्रॉननी छे એટલે કોઈ વિદ્યાર્થી ઇલેક્ટ્રોનનું બાજુમાં પ્રત્યય લખે તો પણ ચાલે। आ इलेक्ट्रॉननु वेगमान है पी लखो। जो हवे आपणे किंमत मूकी दीए मित्रों 6.63 गुण्या 10⁻34 छेदमां पीनी किंमत 4.92 गुण्या 10⁻24। चलो कैल्क्युलेटर थी सादरूप आपवानुं मित्रों। तो 1.3475 गुण्या 10⁻10 मीटर अथवा एंगस्ट्रॉम पर लखी शकाय बराबर। 1.3475 एंगस्ट्रॉम। जो कोई विद्यार्थी पॉइंट खसेड़ी बराबर तो 10⁻9 करी अने आवुं पण लखी शकाय 0. आटला गुण्या 10⁻9 मीटर यानी कि 0.1345 नैनोमीटर। आવું પણ તમે લખી શકો અથવા કોઈ પોચ લખી દો 0.135 નેનોમીટર તો પણ ચાલે। 0.135 નેનોમીટર। તો આ રીતે તમે આ એક્ઝામ્પલ ગણી શકો। જો હવે આપણે બોલની વાત કરીએ મિત્રો તો બોલનું વેગમાન શોધી કાઢીએ। P બરાબર mv। બોલો એમની કિંમત 0.150, વીની કિંમત 30। कैल्क्युलेटर थी सादरूप आपीए मित्रों तो 4.5 आवशे किलोग्राम मीटर पर सेकंड। तेथी डी ब्रोगली तरंग लंबाई लेमड़ा बराबर H/P 6.63 गुण्या 10⁻34 छेदमां 4.5। तो अहीं लेमड़ानी किंमत सादरूप आपीए आपणे तो 1.47 गुण्या 10⁻34।
મીટર। તમે જોઈ શકો છો કે બોલની તરંગ લંબાઈ ખૂબ નાની છે, એની સાપેક્ષમાં ઇલેક્ટ્રોનની મોટી છે, બરાબર। અને આ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ લગભગ ક્ષ કિરણોના નજીકની આવે છે। એટલે આપણે કોઈ વિધાન લખવું હોય નોંધ કરીને કે ભાઈ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ, મિત્રો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ક્ષ કિરણોની તરંગ લંબાઈ સાથે સરખાવી શકાય, કારણ કે ક્ષ કિરણોની તરંગ લંબાઈ પણ લગભગ આટલા એંગસ્ટ્રોમની આસપાસની આવતી હોય છે, માટે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ક્ષ કિરણોની તરંગ લંબાઈ સાથે સરખાવી શકાય। પરંતુ મિત્રો બોલની તરંગ લંબાઈ ખૂબ નાની છે। જો બોલની તરંગ લંબાઈ ખૂબ જ નાની છે, -34 છે, તો ખૂબ જ નાની છે। તેથી પ્રાયોગિક રીતે માપવી શક્ય નથી, કારણ કે આટલી બધી નાની છે, એટલે ખૂબ નાની હોવાથી પ્રેક્ટિકલી રીતે માપવી ખૂબ અઘરી છે મિત્રો। તો ચલો સ્ક્રીનશોટ લઈ અને લખી દેજો, આ બે વિધાન પણ લખી દેજો નોંધ કરીને વધારાનો। બાકી દાખલા માટે કોઈ જરૂર નથી, કારણ કે દાખલામાં તો ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે એટલું જ કીધું છે, એટલે આપણે તો આ જવાબ લાવીએ એટલે ઘણું થઈ ગયું, પણ આ તો ખાલી તમે જાણકારી માટે મેં આ વિધાન લખ્યું છે। ચલો સ્ક્રીનશોટ લઈ લખી દેશો મિત્રો। ચલો હવે આપણે ઉદાહરણ નંબર 11.5 જોઈએ મિત્રો। જો એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોન। જો ઇલેક્ટ્રોન જેનું દર તમને ખબર છે એમી 9.1 અથવા 11 × 10⁻31 કિલોગ્રામ। આલ્ફા કણ એટલે તમને ખબર છે હિલિયમનું ન્યુક્લિયસ, માટે આલ્ફા કણની વાત કરો તો એની અંદર 2 પ્રોટોન હોય મિત્રો, અને 4માંથી 2 જોઈએ તો 2 ન્યુટ્રોન હોય, માટે સ્વાભાવિક છે કે આલ્ફા કણના દળમાં 2 પ્રોટોન 2 ન્યુટ્રોનનું દર થઈ અને એટલું દર થાય। જ્યારે ત્રીજો કણ પ્રોટોન, જો પ્રોટોનનું દર એમપી કહીએ, આલ્ફા કણના દળને એમ આલ્ફા કહીએ આપણે, તો સ્વાભાવિક છે, અને પ્રોટોનનું દર એ લગભગ તમને ખબર છે 1.67 × 10⁻27 કિલોગ્રામ। જ્યારે આની અંદર તો 2 પ્રોટોન છે પાછા, એટલે આના કરતો હોય ડબલ, અને આ ન્યુટ્રોનનું પાછું દર, એટલે સૌથી વધુ દર આલ્ફા કણનું હોય મિત્રો, સૌથી ઓછું દર ઇલેક્ટ્રોનનું। તો અહીં ઇલેક્ટ્રોનનું દર એમી ઇઝ લેસ દેન પ્રોટોનનું દર ઇઝ લેસ દેન આલ્ફા કણનું દર, એટલે સૌથી વધુ દર આલ્ફા કણનું હોય મિત્રો, બરાબર સમજણ પડી? જો અહીં -27 અહીં -31, એટલે આના કરતો આ નાનું છે ઇલેક્ટ્રોનનું દર, જ્યારે આમાં તો 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન છે, એટલે સ્વાભાવિક છે કે આનું દર તો વળી પ્રોટોનથી પણ વધુ હોય। તો આમાં અહીં આલ્ફા કણનું દર એમ આલ્ફા, પ્રોટોનનું દર એમપી, ઇલેક્ટ્રોનનું દર એમપી હોય છે। તો હવે તમને પૂછ્યું છે કે જો એ ત્રણની ગતિ ઉર્જાઓ સમાન છે, તો જો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, પ્રોટોનની ગતિ ઉર્જા અને આલ્ફા કણની ગતિ ઉર્જા સમાન છે, રકમ એવું કહે છે, તો આમાંથી કયા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે? ટૂંકી એટલે નાની। તો હવે જો ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર યાદ કરો, h/p। હવે h તો અચળાંક છે, તો લેમડા ચલે છે 1/p થવાનું મિત્રો। હવે જેનું ટૂંકી તરંગ લંબાઈ શોધવાનું છે, એટલે જેનું વેગમાન વધુ એની તરંગ લંબાઈ ટૂંકી। હવે જો ગતિ ઉર્જાઓ આપી છે, તો ગતિ ઉર્જાઓ પરથી આપણે વેગમાનની વાત કરીએ મિત્રો, તો જો આપણે ગતિ ઉર્જાનું સૂત્ર યાદ કરો કે ગતિ ઉર્જા k બરાબર p²/2m, પરથી p² બરાબર 2km
ધેરફોર પી બરાબર વર્ગમૂળમાં 2km. હવે જો અહીંયા કે તો બધા માટે સમાન છે એટલે આ તો અચળ છે, બગડો એ અચળ, તો એ પી ચલે છે વર્ગમૂળમાં એમ, તો પી ચલે છે વર્ગમૂળમાં એમ થવાનું. તેથી લેમડા બરાબર h/p પરથી લેમડા ચલે છે, જો h એ અચળ બરાબર, અને પીની જગ્યાએ રૂટ એમ લખીશું, તેથી લેમડા ચલે છે 1/√m થવાનું મિત્રો. બરાબર. હવે જો અહીંયા મિત્રો અહીં સૌથી વધુ દર કોનું? આલ્ફા કણનું, માટે એની તરંગ લંબાઈ સૌથી ટૂંકી. અહીં આલ્ફા કણનું દર ઇલેક્ટ્રોન અને પ્રોટોન કરતો વધુ છે, તેથી આલ્ફા કણની તરંગ લંબાઈ સૌથી ઓછી હશે, એટલે કે ટૂંકી હશે. એટલે આપણે લખવું હોય લખાય કે આલ્ફા કણની તરંગ લંબાઈ ઇઝ લેસ દેન પ્રોટોનની તરંગ લંબાઈ ઇઝ લેસ દેન ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ. કારણ કે ઇલેક્ટ્રોનનું દર સૌથી નાનું, છેદવાળું પદ સૌથી નાનું તો આ સૌથી મોટું, તો અહીંયા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ મોટી, આલ્ફા કણની સૌથી ઓછી હશે. તો સૌથી ઓછી કોની મિત્રો? આલ્ફા કણની. એટલે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી કોની? તો આલ્ફા કણ. તો ચલો સ્ક્રીનશોટ લઈ અને આ દાખલો પણ તમે ગણી દેશો મિત્રો. ચલો મિત્રો, ઉદાહરણ નંબર 11.6. એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતો 3 ગણી ઝડપે ગતિ કરે છે. તો જો આપણે કણની ઝડપ કંઈક ધારી લઈએ કે ભાઈ ધારો કે કણની ઝડપ v અને ઇલેક્ટ્રોનની ઝડપ v છે. અહીં રકમ શું કહેશે કે એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતો 3 ગણી ઝડપે ગતિ કરે છે, એટલે કે કણની ઝડપ v = 3v છે. બરાબર છે. જો કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર, તો કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા ઈ, આ બેનો ગુણોત્તર તમને આપી દેવામાં આવ્યો છે 1.813 × 10⁻⁴ હોય તો કણનું દ્રવ્યમાન શોધો. બરાબર. જો કણનું દ્રવ્યમાન ધારો કે કણનું દ્રવ્યમાન એમ કહીએ અને ઇલેક્ટ્રોનનું તો આપણને ખબર છે એમ, તો કણનું દ્રવ્યમાન શોધવાનું છે મિત્રો, પ્રશ્ન છે. હવે જો ડી બ્રોગલી તરંગ લંબાઈઓનો ગુણોત્તર આપે છે, તો ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર આપણે કામમાં લઈશું, લેમડા બરાબર h/p. પણ જો અહીંયા વેગની વાત છે, ઝડપની, દ્રવ્યમાનની વાત છે, તો વેગમાન પીનું સૂત્ર કયું મિત્રો? mv. હવે જો આમાં પ્લાન્ક અચળાંક તો અચળ છે, તેથી લેમડા ચલે છે 1/mv. હવે જો આ સૂત્ર કણ માટે લાગુ પાડીએ મિત્રો, તો કણ માટે કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ, કણનું દર લેવાનું, કણની ઝડપ લેવાની. જો આ સૂત્ર ઇલેક્ટ્રોનને લાગુ પાડીએ તો ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ, ઇલેક્ટ્રોનનું દર લેવાનું, ઇલેક્ટ્રોનની ઝડપ લેવાની. એટલે આપણને સૂત્ર આવું બને. હવે જો રકમમાં બંનેનો ગુણોત્તર આપ્યો છે, તો એક કામ કરીએ, આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ. તેથી લેમડા/લેમડા ઈ, તો લેમડાની જગ્યાએ 1/mv થશે અને પેલું છેદનું છેદમાં ઉપર જતું રહેશે, mev થશે મિત્રો. ચલો હવે લેમડા અને લેમડા ઈનો ગુણોત્તર, અથવા બરાબર એક સ્ટેપ પછી આપણે એ મૂકીએ, લેમડા/લેમડા ઈ. જો આ me, આ v, m એટલે કણનું દર, અને vની કિંમત રકમમાં કહી દીધી છે 3v. તો જો એ v ઉડી જાય મિત્રો, એટલે me/3m થશે. ચલો એમનું સૂત્ર કરતાં બનાવી દો.
તો જો એમનું સૂત્ર કરતાં બનાવી દઉં તો જો આ એમી આ છેદમાં 3 અને આખું પદ એ છેદમાં આવી જાય લેમડા અપોન લેમડા ઈ બરાબર છે મિત્રો આખું પદ એ છેદમાં આવી ગયું જો હવે બધી કિંમતો મૂકી દઈએ બોલો ઇલેક્ટ્રોનનું દર 9.1 ગુણ્યા 10 - 31 અથવા 9.11 લખો આ 3 જો આ ગુણોત્તરની કિંમત તો રકમમાં સીધી આપી છે 1.813 ગુણ્યા 10 - 4 હવે કેલ્ક્યુલેટરથી આટલાનું સાદુરૂપ આપીએ તો આ જવાબ 1.67 ગુણ્યા 10 - 27 કિલોગ્રામ જેવો આવે છે તો આ કણનું દળ શોધો તો આ કણનું દળ આવે એટલે ભાઈ આ દળ તો કોના દળ જેટલું છે તો યાદ કરો પ્રોટોનનું દળ આટલું જ હતું ન્યુટ્રોનનું દળ પણ એપ્રોક્સિમેટલી આટલું જ છે બરાબર તો આ દળ પ્રોટોન કે ન્યુટ્રોનના દળ જેટલું લગભગ છે તેથી આપેલ કણ પ્રોટોન કે ન્યુટ્રોન હોઈ શકે અને તમને પ્રશ્નમાં પૂછ્યું છે ભાઈ કે તે ઓળખો તે કયો કણ હશે તે ઓળખવાનો છે તો આ દળ પ્રોટોન કે ન્યુટ્રોનના દળ જેટલું હોવાના કારણે તમે કહી શકો કે તમને આપેલું કણ કો તો પ્રોટોન હશે કો તો ન્યુટ્રોન હશે ચલો સ્ક્રીનશોટ લઈ લખી દેશો મિત્રો કેટલો સિમ્પલ દાખલો ચલો હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલો ઉદાહરણના લગભગ દાખલા પૂરા થયા હવે સ્વાધ્યાયનો દાખલો 11.12 જો 56 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાં તો વીની કિંમત તમને આપી દેવામાં આવી છે 56 વોલ્ટ આટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થતો ઇલેક્ટ્રોન જો ઇલેક્ટ્રોનનો વિદ્યુત બારી હોય વી વોલ્ટ વડે પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા W બરાબર વી વોલ્ટ વડે પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા W બરાબર વી આપણે બીજા ચેપ્ટરમાં પણ આવતું હતું W બરાબર વી ક્યુ પણ અહીં ઇલેક્ટ્રોન છે એટલે ક્યુના બદલે ઈ આવે હવે આ ઉર્જા વડે ઇલેક્ટ્રોન ગતિ કરે તો વી વોલ્ટ વડે પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા W બરાબર વી હશે આ વી ઉર્જા વડે ઇલેક્ટ્રોન ગતિ કરે તો તેની ગતિ ઉર્જા કે એટલે p²/2m બરાબર વી થાય તો આ ગતિ ઉર્જાનું સૂત્ર તો આ ગતિ કરવા માટેની ઉર્જા આમાંથી જ મળી એટલે ગતિ ઉર્જા p²/2m બરાબર વી થાય તેથી p² બરાબર શું થાય મિત્રો ચલો આ ભાગાકાર મધ્ય લઈ જાઓ 2mv થશે માટે જો વેગમાન શોધવું હોય મિત્રો તો વર્ગમૂળમાં 2mv જો તમારે વેગમાને શોધવાનું કીધું જ છે તો ચલો આપણે હવે કિંમત મૂકીને ગણી નાખીએ તને તો વેગમાન p બરાબર વર્ગમૂળમાં 2m હવે કયા કણની વાત છે મિત્રો ઇલેક્ટ્રોન માટેની વાત છે તો બોલો ઇલેક્ટ્રોનનું દર તો આપણને પાક્કો આવડે છે મિત્રો 9.1 અથવા 9.11 ગુણ્યા 10 - 31 વીની કિંમત રકમમાં આપી દીધી છે 56 અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1000 વખત આપણી ચોપડીમાં કેટલાય દાખલાઓમાં આ કિંમત લીધી આપણે અને હજુ જો એ કિંમત ના આવડે તો સાયન્સ છોડી દેવું જોઈએ મિત્રો ચલો કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ તો જો વર્ગમૂળની અંદર 1630.72 ગુણ્યા 10 - 50 જેવું થશે મિત્રો 31 × 19 50 ચલો 10 - 50 નું વર્ગમૂળ 10 - 25 થઈ જશે અને આનું વર્ગમૂળ કેલ્ક્યુલેટરથી કાઢો તો 40.38 જેવું આવે છે તો જો આ વેગમાન આવ્યું વેગમાનનું એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ
એકમ ફરજિયાત લખવો પડે, અડધો ગુણ હોય ભાઈ. જે પ્રશ્નનો જવાબ શોધવાનો કીધો હોય એનો એકમ લખાવવો જ જોઈએ. અહીં વેગમાન શોધો કીધું તો વેગમાનનો એકમ લખવો જ પડે, નહીંતર પરીક્ષક અડધો ગુણ કાપી લે. અટક તો લખવી જ પડે ને ભાઈ, બરાબર. ચલો હવે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. તો ઓહો, એ તો એકદમ ઇઝી, કારણ કે વેગમાન છે તો ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર આપણને ખબર છે. તો જો આપણા બીનો જવાબ ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર h/p. તેથી બોલો એચની કિંમત 6.63 ગુણ્યા 10⁻⁻⁴. જો અહીંયા પ્લાન્ક અચળાંકની કિંમત દરેક દાખલામાં આવે છે મિત્રો, એટલે પરીક્ષામાં આ કિંમત આપવામાં નહીં આવી હોય એટલે આપણને આ આંકડો યાદ જ હોવો જોઈએ. અને પીની કિંમત તો તમે શોધી કાઢી છે, 40.38 ગુણ્યા 10⁻25. હવે કેલ્ક્યુલેટર તો પપ્પાએ લાવી આલી જ હોય, સાદુરૂપ આપી દેવાનું મિત્રો. આનો સાદુરૂપ આપી દઈએ તો જો હું સાદુરૂપ આપું 1.64 ગુણ્યા 10⁻10, પોઈન્ટ ખસેડે છે એટલે -10. આટલા તરંગ લંબાઈનું એકમ મીટર અથવા 10⁻10 મીટર ના લખવું હોય તો એંગસ્ટ્રોમ, તો આ એંગસ્ટ્રોમમાં જવાબ છે મિત્રો, બરાબર છે. તો આ તમારો જવાબ છે. કેટલો સહેલો દાખલો કયો! આ ભગવાનને પ્રાર્થના કરો કે આવા દાખલા પરીક્ષામાં પૂછાઈ જાય તમારે. ચલો સ્ક્રીનશોટ લઈને લખી દેશો મિત્રો. ચલો મિત્રો જો સ્વાધ્યાયનો દાખલો 11.13 બહુ સહેલા દાખલા છે. 120 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ગતિ ઉર્જા. તો જો એ ગતિ ઉર્જા જેને આપણે કાઇનેટિક એનર્જી કે કહીએ તો એ તમને આપી દેવામાં આવી છે. પણ જો ઈવીમાં આપી છે તો આપણે જૂલમાં કન્વર્ટ કરીએ મિત્રો. બોલો ઈવીના જૂલ કરવા હોય તો 1.6 ગુણ્યા 10⁻19. સાદુરૂપ આપો તો 1.92 ગુણ્યા 10⁻17 જૂલ, બરાબર. 192 ગુણ્યા 10⁻19 આવે એટલે મેં 1.92 ગુણ્યા 10⁻17 કરી દીધી. તો આટલી ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની વાત છે મિત્રો. તો ઇલેક્ટ્રોન માટે એક વેગમાન શોધવાનું છે, ઝડપ v શોધવાની છે અને ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા શોધવાની છે. જો ગતિ ઉર્જા આપી છે તો ગતિ ઉર્જા ઉપરથી વેગમાન મળી જાય. ગતિ ઉર્જા k બરાબર p²/2m પરથી 2m ભાગાકારમાંથી એ લઈ જાઓ મિત્રો. તો 2km, દેટ મીન્સ p બરાબર વર્ગમૂળમાં 2km, બરાબર. જો આપણી પાસે આ બધી કિંમતો છે જ. 2 બોલો કેની કિંમત 1.92 ગુણ્યા 10⁻17. ઇલેક્ટ્રોન, કારણ કે આપણો ઇલેક્ટ્રોન છે જો, અને ઇલેક્ટ્રોનનું દર આપણને આવડે જ છે 9.1 ગુણ્યા 10⁻31. હવે કેલ્ક્યુલેટર તો આપણી પાસે હોય જ મિત્રો. કેલ્ક્યુલેટરથી આનો ગુણ્યા આ કરો તો 34.94 ગુણ્યા 10⁻48. હવે વર્ગમૂળ કાઢીએ તો જો -48 વર્ગમૂળ તો 24 થઈ જવાનું, અને 34.94 વર્ગમૂળ કેલ્ક્યુલેટરથી કાઢો તો 5.91 જેવું આવશે મિત્રો. તો જો આ વેગમાન આવે અને વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ. તો આ એક જવાબ આવી ગયો. આ એ જવાબ આવ્યો આપણો. જો બી અને સી જવાબ શોધીએ. બીમાં આપણે ઝડપ શોધવાની છે તો વેગમાન ઉપરથી ઝડપ મળી જાય. વેગમાન p બરાબર mv પરથી ઝડપ v બરાબર p ભાગ્યા m થશે ને. એમ ગુણાકારમાંથી આ બાજુ ભાગાકારમાં. હવે વેગમાન તમે શોધી કાઢ્યું છે મિત્રો. જો 5.91 ગુણ્યા 10⁻24 અને ઇલેક્ટ્રોનનો દર તો આપણને આવડે જ છે 9.1 ગુણ્યા 10⁻31. કેલ્ક્યુલેટરથી આ બેનો ભાગાકાર કરો તો 0.649 ગુણ્યા 10⁻
27 4 31 એટલે 24 7 31 એટલે 7 આવશે. અથવા કોઈ વિદ્યાર્થી પોઈન્ટ ખસેડી તો 6.49 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. તો આ ઝડપ આવી મિત્રો. કોઈ વિદ્યાર્થી 6.5 એપ્રોક્સિમેટલી કરતો હોય ચાલો 6.5 ગુણ્યા 10⁶ તો પણ ચાલે મિત્રો. બોલો ક્લિયર. ચલો હવે ડી બ્રોગલી તરંગ લંબાઈ સી જવાબ શોધી કાઢીએ આપણે. તો ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમડા બરાબર h/p. બોલો એચની કિંમત 6.63 ગુણ્યા 10⁻34. વેગમાન તો તમે શોધી કાઢ્યું છે ને 5.91 ગુણ્યા 10⁻24. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો 1.121 ગુણ્યા 10⁻10 મીટર બરાબર છે. યાની કે 1.12 એંગસ્ટ્રોમ અથવા 0.1121 નેનોમીટર. આ બધું ફેરવતા ના ફાવે તો ડાપણ નહીં કરવાનું. આ લેમડા મીટરમાં ચાલી જાય મિત્રો. ઘણો ના ગાતો ફેરવતા ના આવડે પછી ઉલમત ચૂલમો પડે એટલે ના કરતો આ છોડી દે. હા ચોક્કસ માગ્યું જ હોય કે નેનોમીટરમાં શોધો કે એંગસ્ટ્રોમમાં શોધો તો ફરજિયાત લખવું જ પડે બરાબર. બાકી ના ફેરવતા ફાવે અને ના માગ્યું હોય ડાપણ કરીને ખોટું કરવાનો પ્રયત્ન નહીં કરવાનો. ચલો સ્ક્રીનશોટ લઈને લખી દો. કેટલો સિમ્પલ દાખલો. ભાગ્યશાળી હોય તો આવું પરીક્ષામાં પૂછાય મિત્રો. ચલો સ્વાધ્યાયનો દાખલો 11.14. એ પણ એટલો જ છે. સોડિયમ ઉત્સર્જન વર્ણપટ રેખાના પ્રકાશની તરંગ લંબાઈ. જો એ તરંગ લંબાઈ લેમડા આપી છે મિત્રો 589 નેનોમીટર. નેનોમીટરના મીટર કરો તો 589 ગુણ્યા 10⁻9 મીટર. તો હવે શું કહે છે કે ભાઈ આ જે સોડિયમ ઉત્સર્જનના વર્ણપટ રેખાના પ્રકાશની આ જે તરંગ લંબાઈ છે તો ઇલેક્ટ્રોન માટે આટલી જ તરંગ લંબાઈ લાવવી છે, ન્યુટ્રોન માટે પણ આટલી જ તરંગ લંબાઈ લાવવી છે. પણ એ માટે કઈ ગતિ ઉર્જા તમે ઇલેક્ટ્રોનની કઈ ગતિ ઉર્જા લ્યો, ન્યુટ્રોનની કઈ ગતિ ઉર્જા તમે લ્યો કે જેથી ગતિ ઉર્જા ઉપરથી લેમડા ગણતો આટલો જવાબ આવે બરાબર. તો જો આપણે ગતિ ઉર્જા શોધવાની છે તો આપણે જો લેમડા આટલી લેવાની છે પણ એના ઉપરથી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને ન્યુટ્રોનની ગતિ ઉર્જા શોધવાની છે. તો આપણે પહેલાં સૂત્ર બનાવી દઈએ. જો લેમડા બરાબર h/p. હવે ગતિ ઉર્જા ઉપરથી લાવવાનું છે તો વારંવાર હવે આપણે પીની વાત કરી. જો પી બરાબર શું થાય વર્ગમૂળમાં 2km ગતિ ઉર્જાનું સૂત્ર ઉપરથી બરાબર. હવે આપણને ગતિ ઉર્જા શોધવામાં રસ છે તો જો બંને બાજુ વર્ક કરીએ મિત્રો તો લેમડા સ્ક્વેર અહીં વર્ક કરો h² અને વર્ગમૂળનો વર્ક કરો તો વર્ગમૂળ જતું રહે. માટે જો ગતિ ઉર્જા ગણવી હોય તો ગતિ ઉર્જાને સૂત્ર કરતા બનાવો તો h²/2m લેમડા સ્ક્વેર. હવે આટલી તરંગ લંબાઈ લઈ ગતિ ઉર્જા ગણવાની છે તો જો પહેલાં આપણે ઇલેક્ટ્રોન માટે ગણીએ મિત્રો. ચાલો ઇલેક્ટ્રોન માટે તો જો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે કે અહીં h² 2m તરીકે ઇલેક્ટ્રોનનું દળ લેવાનું અને લેમડા તો આટલો જ લેવાનો છે. જો હવે આપણે ગણીએ મિત્રો. તેથી કે બરાબર હવે hની કિંમત 6.63 ગુણ્યા 10⁻34 નો વર્ગ છેદમાં 2 ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 અને લેમડાનો વર્ગ તો લેમડા તમારે આટલો લેવાનો છે 589 ગુણ્યા 10⁻9 બરાબર છે મિત્રો. તો જો હવે આપણે સાદુરૂપ આપીએ મિત્રો. ચલો ઓનો વર્ક કરો અને ઓનો 34 દુ 68 થવાનું અને ઓનો વર્ક થવાનું 43.9569 ગુણ્યા 10⁻68 છેદમાં જો ઓનોએ વર્ક કરો 9 દુ 18 -18 -31 બરાબર એટલે -49 થઈ જશે
આનો વર્ગ કરો ને એના આટલાય ગુણો ને એના આટલાય ગુણો તો આ આવશે 631 39 62.2 આવશે મિત્રો. હવે કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો આ જવાબ આવશે 6.96 ગુણ્યા 10⁻25 જુલ્મો. તો આ જુલ્મો જવાબ આવ્યો મિત્રો. જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ લાવવો હોય તો 6.96 ગુણ્યા 10⁻25 ને 1.6 ગુણ્યા 10⁻19 ભાગી દો તો આ જવાબ આવશે 4.35 ગુણ્યા 10⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો કોઈ વિદ્યાર્થી 10⁻6 ના લખે તો માઇક્રો, તો 4.35 માઇક્રો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ તમારો જવાબ છે. એટલે ઇલેક્ટ્રોનની આટલી ગતિ ઉર્જા લેવામાં આવે તો તમને તરંગ લંબાઈ પેલા સોડિયમના ઉત્સર્જન વર્ણપટની તરંગ લંબાઈના જેટલી જવાબ આવે મિત્રો. જો હવે આવું ને આવું ન્યુટ્રોન માટે માગ્યું છે, ન્યુટ્રોન માટે, તો જો હવે આપણે ન્યુટ્રોન માટે ગણીએ મિત્રો. તો ન્યુટ્રોન માટે સૂત્ર બનાવીશું તો કે ન્યુટ્રોનનું, તો એ દળ ખાલી ન્યુટ્રોનનું આવે તો જો h²/2 માસ ઓફ ન્યુટ્રોન ઇન્ટુ λ². તેથી જો કિંમત મૂકીએ મિત્રો, hનો વર્ગ 6.63 ગુણ્યા 10⁻34 વર્ગ 2 ન્યુટ્રોનનું દળ લેવાનું. ન્યુટ્રોનનું દર 1.67 પ્રોટોનના જેટલું જ મિત્રો. અને ડી બ્રોગલી તરંગ લંબાઈ આટલી લેવાની છે 589 ગુણ્યા 10⁻9 પણ એનો વર્ગ છે મિત્રો. બોલો કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપજો તો 3.79 ગુણ્યા 10⁻28 જૂલ આવશે. જો ઈવીમાં ફેરવવું હોય તો 3.79 ગુણ્યા 10⁻28 ને 1.6 ગુણ્યા 10⁻19 ભાગી દો તો આ જવાબ આવશે 2.368 ગુણ્યા 10⁻9 ઈવી. જો 10⁻9 એટલે નેનો, તો કોઈ વિદ્યાર્થી આટલા નેનો ઈવી લખો તો એ ચાલે. તો આ ન્યુટ્રોનની આટલી ગતિ ઉર્જા માટે જ તમને આટલી તરંગ લંબાઈ મળે મિત્રો. બરાબર છે. કેટલો સિમ્પલ દાખલો. 2.38ની જગ્યાએ 2.37 લખી દો તો પણ ચાલે. ચલો સ્ક્રીનશોટ લઈ અને લખી દો મિત્રો. જો મિત્રો એકદમ સહેલો દાખલો, આમ તો મારે હોમવર્ક તમને આપવું જોઈએ પણ જોઈએ આપણે ઝડપથી નજર નાખી લઈએ. આપેલા કિસ્સાઓ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. એ, બી અને સી 1 કિલોમીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી આટલું દળ ધરાવતી બુલેટ, એટલે આપણે બુલેટની વાત કરીએ. જો બુલેટની ઝડપ આપી દીધી છે મિત્રો 1 કિલોમીટર પર સેકન્ડ, તો મીટર કરવાના રહી ન જાય. કિલોમીટરના મીટર 10⁻3 0.040 કિલોગ્રામ દળ, તો બુલેટનું દળ આપ્યું છે 0.040 કિલોગ્રામ. કોઈ વિદ્યાર્થી બુલેટનું બી લખો તો એ ચાલે. બરાબર, બુલેટ શું. ચલો પછી બી પ્રશ્ન. 1 મીટર પર સેકન્ડની ઝડપ, તો અહીં ઝડપ આપી છે. ગતિ કરતો 0.060 કિલોગ્રામ દળનો બોલ દળો છે. બરાબર, આ એનું દળ આપ્યું છે. તો આ દડાનું દળ, દડાની ઝડપ આપી છે. ચલો પછી 2.2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો 1 ગુણ્યા 10⁻9 કિલોગ્રામ દળ ધરાવતું રજકણ, દૂરનો રજકણ છે કોઈ, તો એ રજકણનું દળ આપ્યું છે. તો આ ત્રણેય કિસ્સા માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે. તો જો લેમડાનું સૂત્ર યાદ કરો મિત્રો. ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર h/p માટે h/mv. તો જો આપણે આ સૂત્ર બધા માટે લાગુ પાડીશું, સૂત્ર લખો ને તો અડધો ગુણ આવે મિત્રો. ટીમ્પે ટીમ્પે સરોવર બનાય, સૂત્રનો અડધો ગુણ હોય છે, એટલે ફરજિયાત સૂત્ર લખવું પડે. ચલો આપણે બુલેટ માટે બુલેટ માટે ગણીએ તો
તો લેમડા બુલેટ, તો એચની કિંમત જો હવે સીધી કિંમત મૂકીશ, અહીંયા બી લખતો નથી, આ સમજી જ લેજો, બરાબર છે મિત્રો. ચલો એચની કિંમત 6.63 ગુણ્યા 10⁻34, એમ તો બુલેટનું દર 0.040 ગુણ્યા વી 10⁻³ કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો એપ્રોક્સિમેટલી જવાબ લખી દઉં છું, 1.7 ગુણ્યા 10⁻35 મીટર જેવો આવે છે. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય સાદુરૂપ આપવાનું, તમારી પરીક્ષામાં આ રીતે ડાયરેક્ટ નહીં લખી દેવાનું, સાદુરૂપ આપવાનું મિત્રો, થોડું પૂરા માર્ક્સ લેવા હોય. ચલો બોલની વાત કરીએ તો આ જ સૂત્ર લેમડા બોલ, તો એચ અપોન એમવી બોલનું દર, બોલની ઝડપ, તો 6.63 ગુણ્યા 10⁻34. બોલો બોલનું દર કેટલું લેવાનું? 0.060. બોલની ઝડપ 1 લેવાની કીધી રકમ, તો આ જવાબ લગભગ 1.1 ગુણ્યા 10⁻32 જેવો આવે છે મીટર. હવે દૂરના રજકણની વાત કરીએ તો લેમડા રજકણ, તો એ રજકણનું દળ અને રજકણની ઝડપ લેવાની, તો એચની કિંમત તો 6.62 ગુણ્યા 6.63 સોરી. બોલો એમ તો દૂરના રજકણનું દળ 1 ગુણ્યા 10⁻9 અને ઝડપ 2.2, એપ્રોક્સિમેટલી 3 સમથિંગ આવે છે, એટલે 3.0 ગુણ્યા 10⁻25 તરંગ લંબાઈનો એકમ મીટર. હવે આટલું સિમ્પલ હોય મિત્રો, અને તો એ આપણા 12 સાયન્સના વિદ્યાર્થીનું આવું પ્રશ્ન કે આવું OMRમાં પૂછાય ને તો એ ના આવડે તો કેટલું અમને દુઃખ થાય મિત્રો. એટલે આ તો કરકરાટ આપણને આવડવું જોઈએ, ડી બ્રોગલી તરંગ લંબાઈના સૂત્ર ઉપરથી આવું ગમે તે પૂછાય આપણને આવડવું છે. ચલો સ્ક્રીનશોટ લઈને લખી દેશો મિત્રો.